કે રાજકારણમાં કોકના કહેવાથી કોકને મેન્ડેટ અપાતો હોય છે, પણ બધા ઈચ્છતા ન હોય. એટલે અંદર ખાને છુપા આશીર્વાદ કે મેન્ડેટ ભલે છગન મગનભાઈને મળ્યો હોય, અમે તમારી હારે છીએ. તમને ખબર છે કેશુભાઈ વખતે જયારે શંકરસિંહે બળવો કર્યો તો કેશુભાઈ તો પરદેશ ગયા હતા નર્મદાના બોન્ડના પૈસા ઉઘરાવવા, અને ત્યાંથી પ્લેનમાં આવતી તે વિપુલ ચૌધરી એની હારે હતા. વિપુલ ચૌધરી બેઠા હતા કેશુભાઈ, એને ફોન કર્યો શંકરસિંહ બાપુ અમે તમારી હારે છીએ. એટલે હાલે હવે આનું શું કરી લેવું? રાજકારણમાં આવું જ હોય. એટલે અહીંયા પણ આવું જ થયું કે નરેશભાઈ આપણે બધા જે મેન્ડેટ નતો મળ્યો, ભારતીય જનતા પાર્ટી નતો આપ્યો, કારણ કે પ્રેશર ટેક્ટિક થી એ લોકોએ બિપિન ગોતાને આપ્યો. બિપિન ગોતા જે છે એ આમ કહેવાય છે કે CR પાટીલના બહુ નિકટના સંબંધી છે, અમિત શાહને પણ ખાસમ ખાસ હોવાનું કહેવાય છે. આવું બધું હાલતું હતું, પણ અંદર ખાને બધાને ખબર હતી કે ધારો કે બિપિન ગોતા જીતી બી જાય ઇફકો ખિફકોમાં સમજી લ્યો, તો પણ એને કઈ હકે રાંધા ધાન ખાય કેમ નતું, કારણ કે ગ્રાસરૂટ લેવલ ઉપર આ લોકોનો હોલ્ટ હતો.